નમસ્કાર મિત્રો, ખાસ કરીને આ વિડીયો શિક્ષક મિત્રો માટે છે કે પ્રશસ્ત એપ ડાઉનલોડ કરીને લોગિન થઈને જે 10 ટ્યુટોરિયલ્સ વિડીયો નિહાળીને પ્રશસ્ત એપમાં તાલીમ લેવાની છે તેની પ્રોસેસ કેવી રીતે કરશું તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું। સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ દ્વારા પ્રશસ્ત 2.0 એપ દ્વારા વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગની પ્રોસેસની પ્રક્રિયા અંગેનો જે પરિપત્ર બહાર પાડેલ છે તેનો અગાઉ વિડીયો બનાવેલ છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તેના ઉપર ક્લિક કરીને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો। હવે જોઈએ પ્રશસ્ત એપ ડાઉનલોડ કરી લોગિન થઈને 10 ટ્યુટોરિયલ્સ વિડીયો કઈ રીતે નિહાળવાના રહેશે તે જોઈએ। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને મારા અપડેટેડ વિડીયો આપને સરળતાથી મળતા રહે। તો સૌપ્રથમ ગૂગલ પ્લે સ્ટોરમાં પ્રશસ્ત 2.0 સર્ચ કરશો। તો પ્રશસ્ત એપ 2.0 સર્ચ કરશો એટલે આ પ્રકારની સિમ્બોલવાળી એપ આવશે। અહીંયા મેં ડાઉનલોડ પહેલેથી કરેલ છે, તમે અહીંયા ઇન્સ્ટોલ કરવાની રહેશે। ઇન્સ્ટોલ થયા બાદ ઓપન પર ક્લિક કરશો। ત્યારબાદ આ પ્રકારનું પેજ ખુલશે। અહીંયા એડમિન લોગિન છે અને પ્રશસ્ત ટ્યુટોરિયલ્સ છે, તો આપણે પ્રશસ્ત ટ્યુટોરિયલ્સ છે તેના ઉપર ક્લિક કરીશું। ત્યારબાદ અહીંયા રોલ છે આપણો ટીચરનો, તો ટીચર પર ક્લિક કરીશું। અહીંયા શાળાનો યુડાઇસ કોડ નંબર અને યુડાઇસ પ્લસમાં જે આપનો મોબાઈલ નંબર લિંક છે તે મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો। ત્યારબાદ અહીંયા બાજુમાં બોક્સમાં આપેલ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો। તો આ રીતે આપની શાળાનો યુડાઇસ કોડ નંબર, મોબાઈલ નંબર આપનો કેપ્ચા કોડ એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો। અહીંયા મેં માહિતી બ્લર કરેલ છે પર્સનલ ડિટેલ હોવાના કારણે। સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો તો ઓટીપી મળશે જે તે મોબાઈલ નંબર પર। તમે અહીંયા જે ઓટીપી પ્રાપ્ત થયો છે એન્ટર કરીને સબમિટ ઓટીપી પર ક્લિક કરશો। અહીંયા તમે જો એકાઉન્ટ ચેન્જ કરવા માગો છો તો ચેન્જ એકાઉન્ટ પર પણ ક્લિક કરી શકો છો, આ જો તમારું એકાઉન્ટ ના હોય એવા કિસ્સામાં। ઓટીપી સબમિટ પર ક્લિક કરો। તો આ પ્રકારનું પેજ ખુલશે। અહીંયા મેં 10 વિડીયો નિહાળીને તાલીમ પૂર્ણ કરેલ છે, એટલે મારે દરેક વિડીયો ઉપર છે એ કમ્પ્લીટેડ લખેલા આવે છે, એટલે કે કમ્પ્લીટેડ આ ટ્રેનિંગ છે પૂર્ણ કરી છે। અહીંયા તમે યુટ્યુબનું જે સિમ્બોલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો છે એ ચાલુ થઈ જશે। અમુક સંજોગોમાં જો વિડીયો ઓપન ન થાય તો તમે રિફ્રેશ કરશો, આ રીતે નીચે પ્રેસ કરશો એટલે એપ્લિકેશન છે એ રિફ્રેશ થઈ જશે અને ફરીથી ક્લિક કરશો એટલે વિડીયો ડાયરેક્ટ ખુલી જશે। અહીંયા ટ્યુટોરિયલ્સમાં 10 વિડીયો છે, આ 10 વિડીયો જોઈને સંપૂર્ણ વિડીયો જોઈને તાલીમ પૂર્ણ કરવાની છે। અહીંયા ઇન પ્રોગ્રેસ, અહીંયા તમે કોઈ વિડીયોમાં જોઈન થઈને અધૂરો છોડેલ છે અથવા જોવાનો બાકી છે તો અહીંયા ઇન પ્રોગ્રેસમાં આવશે। પેન્ડિંગ એટલે કે તમે જોડાયેલા નથી એવા વિડીયોની સંખ્યા અહીંયા બતાવશે અને કમ્પ્લીટેડ એટલે કે તમે સંપૂર્ણ વિડીયો નિહાળીને પૂર્ણ કરેલ છે તો અહીંયા વિડીયો દીઠ અહીંયા સંખ્યા આવશે। મેં 10 વિડીયો અહીંયા નિહાળેલા છે તો અહીંયા કમ્પ્લીટેડ 10 લખેલ છે। તો આ રીતે પ્રશસ્ત એપમાં શિક્ષક મિત્રોએ વિડીયો નિહાળીને તાલીમ લેવાની છે। પ્રશસ્ત એપમાં શાળાના વિદ્યાર્થીઓની સ્ક્રીનિંગની પ્રોસેસ કેવી રીતે કરવી તેનો પણ વિડીયો આપને અલગથી મળી રહેશે જ્યારે પ્રોસેસ કરીશ ત્યારે। તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। અહીંયા તમારી પ્રોફાઇલ છે તેના ઉપર ક્લિક કરીને તમે અહીંયા લોગઆઉટ પણ થઈ શકો છો। તમારું નામ હશે, શાળાનું નામ હશે અને યુડાઇસ કોડ હશે। તો આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।